રાજકોટના ગોંડલમાં ગૌચર જમીનમાં વીજપોલ સામે વિરોધ યથાવત છે। ચોરડી ગામે ગ્રામજનોએ જેટકો કંપની સામે અનોખો વિરોધ કર્યો। પ્રશાસનની ઉદાસીનતા સામે ગ્રામજનોએ ગઈકાલે સ્મશાન નજીક બેસણું અને હિન્દુ વિધિ મુજબ પાણી ઢોળ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન નાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું। આંદોલનના ભાગરૂપે ગામના નાના બાળકો જેટકો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફૂલ આપીને રજૂઆત કરવા પહોંચ્યા। આગામી દિવસોમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। કોઈ પણ સરકારને કાંઈ છે નહીં અને અમે નવા ઓલું બધું કરેલું છે બરાબર। શમશાન યાત્રા કરી હતી, પાણી ઢોર કર્યું, આજે બાળકોનું પાણી ઢોરમાં આજે બાળકોનો જમણવાર કર્યો છે, તોય છતાંય આ સરકાર ક્યાં સૂતી છે એ કાંઈ ખબર છે નહીં। આગામી તમારી માંગ શું? આગામી અમારી માંગ એવી છે કે આવા નવા જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આવીને આવી લડત આથી ઉગ્ર લડત અમે આપશું। 5 દિવસથી સતત અમે ગામ લોકો લડાઈ કરી છે, પણ એવું લાગે છે કે આ નિર્ભર અને નિષ્ઠુર હોય તંત્ર, જેના પેટનું પાણી હલતું જ નથી। અમે ગમે એટલા હેરાન થાય, ગમે એટલા આંદોલન કરી, ગમે એટલું કરી, પણ આ લોકોને કાંઈ ફરક જ નથી પડતો। તેઓ દાદાગીરીથી અને નિર્ભયપણે કામ ચાલુ કરે છે અને જ્યારે એક જેસીબી હતું ત્યારે 3 જેસીબી ચાલુ કરી દીધા અને અચાનક સિમેન્ટ, રેતી, કાંકરીનું કામ ચાલુ કરી દીધું। ઝડપથી જેમ બને તેમ જલ્દી એને આ કામ ચાલુ કરી અને અમારી વાતને ધ્યાનમાં જ લેવા નથી માગતા, પણ અમે એને કહેવા માગીએ છીએ કે તમે જેટલી તાકાતથી કામ કરશો એટલી તાકાતથી અમે લડાઈ કરશું અને આ લડાઈ અમે વધુ ઉગ્ર બનાવશું અને વધુમાં વધુ ગામના ખેડૂતોને આમાં જોડી અને પૂરી તાકાતથી સમય સાથે લડતા રહેશું।